સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન નથી કે તમારી મરજીથી તમારે વેક્સિન લેવાની છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન નથી કે વેક્સિન તમારે સ્વેચ્છાએ લેવાની છે, પણ સરકારે આપણને પરાયણે દીધી ભાઈ તમને રેલવેમાં નહીં જવા જાય, તમને ટ્રેનમાં નહીં બેવા જાય, બસમાં નહીં ચડવા જાય, એરપોર્ટમાં નહીં જવા જાય. બરોબર, વેક્સિન જોશે. અત્યારે સરકારે હાથ હાજર કરી દીધા છે કે ભાઈ મારે એમાં અમારો કાંઈ વાંક નથી. ફાઇઝર કંપની છે ને, અદર પુનાવાલા, એને જયારે વેક્સિન લોન્ચ કરી ને એના 3 મહિનામાં એને ઇન્ડિયા છોડી દીધું હતું. એને ખબર હતી લાસુના ઢગલા થાય, પણ મૂળ થયું હું કે ભારતના પબ્લિકની રોગ પ્રતિકારક શક્તિ એટલી સ્ટ્રોંગ હતી ને તે હજી ટકી ગયા. પણ વેક્સિને હવે એનું કામ ચાલુ કરી દીધું છે, ટપો ટેક જવાનું. જેવું 5G લોન્ચ થશે ને 25-26માં લાસુના ઢગલા થઈ જાય બધા. જેને એમાં કોવિશિલ્ડ જેને લીધી છે ને એને વિચારવાનું જ નથી કે જેને વેક્સિન લીધા પછી તાવ આવ્યો છે, પણ એની દવા આપણી પાસે અત્યારે છે કે તમે 1 કોર્સ નહીં 2 કોર્સ કરી લ્યો ને તો તમે સ્પષ્ટ ચોખ્ખા. પછી એમાં વેક્સિન કામ જ નથી કરતી, તમારી શરીરની અંદરથી વેક્સિન નીકળી જાય. બાકી તમે અત્યારે સેફ નથી, કારણ કે એની અંદર ગ્રેફિન ઓક્સાઇડ છે વેક્સિનની અંદર. અને અધર પુનાવાલાએ ઇન્ડિયા છોડી દીધું છે ને, એની ફાઇઝર કંપની સુપ્રીમ કોર્ટમાં કેસ હારી ગઈ છે. એ ક્યારેય મીડિયા વાળા નહીં બતાવ્યા. અત્યારે જો જેને જેને વેક્સિન લીધી છે એ માઇકાંગલા થઈ ગયા છે, ઉપાય નથી થઈ શકતા. હાલી પછી વાત રહી. અને કોઈ